અલા પણ ચાલુ વ્લોગમાં અલા હા બોલો કંટાળો લવરાવે તો કંટાળી દો પણ ઓય બાઈક ફસાઈ ગયું દેખજો ચલો ખાડો પડી ગયો ये ખાડો હે આગળ માટીમાં ખાડો હે ચોડજે ચાવી પડી ગઈ બાઈકની ચોડજે ડાળે ચોડજે એ હેલો મિત્રો કેમ છો બધા તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાગી ગયા છે સાંજના 4 અને હવે તમારો ભાઈ સવારનો થયો હોય ફ્રી અને દેખો ખાલી સવારનો થોડો કોમમાં તો ગયો તો બજારમાં પણ હવે ઘરનું બધું કોમ પતાવી અને હવે ફ્રી થયા હોય તો હવે દેખો કોઈ નહીં છે ફ્રી કોઈ નથી હાલે કોમ માટે જ બહાર નીકળે પણ હાલ બહાર આઉટડોરનું શૂટ એટલે બહાર આવ્યા છીએ તો બહાર એટલે ઘરે જ છીએ પણ આઉટડોરના શૂટ માટે સોસાયટીના બહાર જવાનું છે તો હા પાઈ જા હા હા પાઈ જા ચોથી હા ઓથી સાપ આવવાના ચાન્સીસ ખરા પૂરેપૂરા હે એટલે તો પેક કરી પક્કો વધો આવે એવું નહીં સાપ આવે તો શું વધો આવે સમજી જી સમજી મળ્યો આવશે એક તો હા જેમ કે અમારા ઘરમાં ઓલરેડી એક સાપ એણ તો છે જ એટલે કોઈ ચિંતા જેવી કોઈ વાત નહીં સાપ આવશે તો શું કેવું પિંછોલાલ હા જેમ કે પિંછોલાલ અમારી રાખડીમાં કાલ બેન બન્યા હતા બરાબર ને પિંછુભાઈ કાલ આજ પાછા પીંછી ગયા હા આજ પાછા પિંછો લાલ થઈ ગયા બરાબર આજ તો એવું નહીં કોઈ ના આજ તો એવું કોઈ નહીં આજ તારો સીન જ નહીં આજ ખાલી તારે શૂટ જ કરવાનું છે બરાબર તો ચલો બિંદી લગાવી દીધી લગાવી દે ચલો ભાઈ બિંદી લગાવી દીધી લઈ લઈએ માયક હા અને અમારો લઈ લઈએ 17 Pro Max નવો આ ફોન ઉપર આપણે શૂટ કરવા આ ફોન છો આ ફોનને આપણે શૂટના અંદર લેવાનો છે તો ચલો જઈએ બહાર જેમ કે મોબાઈલનું શૂટ એટલા માટે બહાર જવું પડશે બરાબર એક્ટિવા લઈ લે બાઇક ઉપર લઈ લે ને બધે બાઈક જ લીધું એક્ટિવા રાખો થોડું અલગ લાગે એવું છે તો કઈ વાંધો નહીં ચલો એક્ટિવા ઉપર રોલ કરી દઈએ એસી બંધ ને ઓકે સવિતાબેન સે હાય હા હાવ આર યુ ઓકે કેમ છો બધા સમાચાર બધા પૂછી લે અંતર વ્રત હે ને આજ વ્રત હે કઈ પેલી પીળી વસ્તુ ના અડવાનું રહ્યું હે એવું હે તો પીળી વસ્તુ જેવું તો કોઈ નહીં અડી જ નહીં પીળી વસ્તુ કોઈ હા બે તમે પીળી વસ્તુ હાલા જાડો સવિતાબેન ને પીળી વસ્તુ આજે અડવાની નહીં એવું વ્રત છે હા તમારે રક્ષણ બળતા કર્યું રક્ષણ મને એવું હે સરસ જીવંતિકા માનું વ્રત છે સવિતાબેનને આજ પીળી વસ્તુને અમને અડવાનું નહીં અને એ વ્રત છોકરા માટે હોય ને સંતાન માટેનું વ્રત હોય તો સરસ થેન્ક યુ ઘણું બધું એની વાતો પછી કરો ઓકે કંઈ વાંધો નહીં ચલો દેખો સવારમાં મસ્ત પૂજા પાઠ કર્યા હતા બધી વાર્તા કમ્પ્લીટ હોભળેલ હતી આ છે પ્રસાદી ઓકે તો ચલો ભાઈ હા આપણે જઈએ બહાર ને બહારનું મોસમ આજનું હા એક્ટિવા લઈ લે દેખો ખાઈ ટિફિનના ડબ્બા જુઓ ખાલી ચેલા બધા ટિફિનના ડબ્બા ખાલી હા માઇક લીધો આવી જા ફટાફટ તું આવી જા તો ચલો ભાઈ જઈએ બહાર ને શૂટ કરીએ હા બોલ શું લાવવું એ અમે તો બહાર જ જઈએ સોસાયટીના ખાલી તરત પાછા જ આવો તો તારે તો ખાવાનું હે ને એવું હે ઓકે તું બી ખાઈ લેજે ને ખાધું હા તો ચલો ભાઈ જઈએ મોસમ મસ્ત થઈ ગયો જુઓ ખાલી હા તો ફાઇનલી ભાઈ આવી ગયા ઘરની બહાર આ લોકેશન ઉપર અમને બધી વાર આ લોકેશન જ મળે શું કહેવું હે હા આ લોકેશન ઉપર હવે અહીંથી હેડતા હશે ને એક્શન મારવાની અલગ શું કહેવું હા ભાભી મોબાઈલ નોહી દઈએ હાથમાંથી ના મસ્ત ડબલા જેવો ફોન હા વિડિયો માટે કેટલી મહેનત કરવી પડે ને પબ્લિકને વિડીયો નોર્મલ અમુક વડી અમુક વડી કેટલી બધી મહેનત છે જો તમે ખાલી કહી દઉં મહેનત નહીં બરોબર તો ચેવો દરેકનો વિષય દરેક ધંધામાં મહેનત તો છે જ પણ આ તો ખાલી અમારી મહેનત કહી દઉં કે જો હાલ હવે વધી હુક બનશે હુક બન્યા પછી શું થાય હુક બનશે હુક બન્યા જો બાર એક મિનિટ તમને કહું આખી હુક બની જાય હુક બન્યા પછી દુકાનમાં જઈને શૂટ થાય દુકાનમાં શૂટ થયા પછી ઘરે આવીને સ્ક્રિપ્ટ લખવી પડશે બનાવવી પડશે સ્ક્રિપ્ટ બનાવ્યા પછી સ્ક્રિપ્ટને બોલવી પડશે બોલશું પછી બોલ્યા પછી સ્ક્રિપ્ટ જાય એડિટમાં જાય લખાય તો બી વધારા પાર્ટી કહે તો વળી કરવા પડશે પછી એડ્રેસને બધું લખી પાર્ટી કન્ફર્મ કરી ભાઈ અપલોડ કરવાનું થાય ને હવે પૈસા વધારે લાગી તમે વધારે લો અમે વધારે નહીં લેજો એ વાત થાય તો ઓકે તો ચલો ભાઈ મહેનત તો હે આ કોમમાં હે ને દરેક બીજા બધા ઘણા બધા કોમમાં હે તો ચલો આપણે ચાલુ કરીએ શૂટિંગ ઓકે ફાઇનલી મિત્રો શૂટ કરવાનું તો શૂટ પતી ગયું હે અને શૂટ આજ તો ફટાફટ પતી ગયો શું કેવું તમા લીધે બોલતી નતા કહેતા માયક તો રાસ કનેક્ટિંગ રાખવાનું હોય શું હે નહીં માયક આથી ચાલુ હે પણ વ્લોગ ગાડ દો ને પણ અવાજ તો ખરાબ થઈ ગયા હે બોલતે એટલે પણ ચાલુ વ્લોગમાં હા બોલો
કંટાળો લવરાવે તો કંટાળી તો હું કુડા કારણે કંટાળીએ કુડા બગાડ દો ને ભાઈ ઓમ અવાજ આવશે કુડા કારણે કંટાળીએ તમારા લીધે યાર હા તમારા લીધે મારા જ શું કંટાળીએ મિનિમમ મિત્રો 25 ઉપર શોટ અમે લીધા 25 ઉપર શોટ લીધા ને તારે કમ્પ્લીટ વિડીયો આવે જે કંટાળ્યા હે ખતરનાક લેવલના કંટાળી ગયા તો ચલો હવે ફાઇનલી આવી ગયો વિડીયોનો શોટ હવે જઈએ ઘરે અને ઓના કારણે જાજો તો ભૂખ્યા પેટે હું બોલાવરાવા મત મને હા તો હોય રે આ તો એવું કરે કે જો તો હું મારા એકલા માટે મજૂરી ના કરતો હોય હે તો જે ટાળી ચોડજે લે ચોડજે ટાળી ટાળી એમ કહું આ પડી ગઈ તમારી ચોડજે સારી પડી ગઈ બાઈક ની ચોડજે ટાળી ચોડજે હા શું ચોડ્યું મને ચોડ્યો પથરો ચોડ્યો મને ચોડ્યો એ લાગે આ બધા દેખો ખાલી હે આ બધા ઓના મિત્ર ટોટલી દેખો આ તો ફોર રીંચ જેવું નહીં લાગતું લે આ કાળા કલરનું તો ફોર રીંચ જેવું નહીં લાગતું દૂરથી અમોન આ ઓના અંદર ને રીંચમાં શું ફરક લાગે કોઈ વધારે ફરક લાગે તમને મૂઢું એનું રીંચનું આવું સેમ જ આવે હા તો ચલો ભાઈ જઈએ હવે ઘરે તો ભાઈ ખિસ્સામાં મોબાઈલ હતો શિખર ઘરે રહી ગયો કે ઓય હે કે શિખર ચો પડી ગયો ખબર નહીં પેલો જે હાદો બીજો મોબાઈલ માર જોડે હતો એ અને ઓય વધવા આવ્યો અને ભેની માટીના કારણે દેખો ઓય તો કોઈ ફસવાનો ના પણ ઓય બાઇક ફસાઈ ગયું દેખ્યો ચલો ખાડો પડી ગયો એ ખાડો હે આગળ માટીમાં ખાડો હે હા અને આ માણસ તો જો પેલું મતલબી આ માણસને બોલાવું મતલબી માણસને તો આવતો નહીં કે હાડી પહેરેલી હવે આ હું થોડો ગુસ્સામાં બોલ્યો હું કેટલા એ ખાલી બોલો હવે કાઢવાની છે નેચર લકડું મેં જઈને ટ્રાય તો કરું જો નીકળે તો બરાબર નીકળે તો જાય કોઈ મોટી વસ્તુ નહીં પણ ટ્રાય કરું ચલો આ બાઇક ફસાઈ ગયું મોબાઈલ કાઢતે હા પણ ગાડી ના આવે એકલાથી ના નીકળે શું કે અલા પણ મસ્તી તારી છોકર મસ્તી નહીં કરતો બાપુરી અલા પણ એ કોઈને ગાળવાની વાતો તો વાત કરે હે હા તો હોય તો આય પણ ઓમાય આટલાય પણ આટલા તો આય તો બે હવામાં તો આવજો બાઇક ઉપર પહેલાં જ કહી દઉં ઓમાય પેલા બુંજો વઠે જોઈ ઓમાય જોજો આવતે નહીં માણસ મતલબી માણસ પણ આટલા થાય એટલે ઊભી એટલે કડા 30 કલાકથી એટલે કડા ઊભી એટલે કડા ઓય અવરાઈ ગયો હતો એમ બરો બ્રેક પકડો કરો પાછળનું ટાયર આપણે ઊંચું કરીને ખાડામાં જાય હ આ બાજુ કરો થોડું થોડા ધક્કાઈ દો ખાલી બરો હા નીકળી જાય હા ભાઈએ ગઢાઈ નાખ્યું થેન્ક યુ મારા ભાઈ થેન્ક યુ બાઈક અંદર જતું રહ્યું ત્યાં માટીમાં જતું રહ્યું બાઈક ભાઈ તાકાત એવી એવું પાડનો છું મેળો ઘેર જો તમે હાથ ખરાબ થયા અરે કાળા થઈ ગયા જો અંદર પહેરી ગયું તો અંદર લડો જઈએ તો ફાઇનલી મિત્રો હવે જઈએ છીએ બજારમાં આ માણસનો જમવા માટે મારા માટે નહીં મારું નામ આલજેજમલ બકા હું તો ઘેરે ખાઈ લેયો હા ખાય હે ઘેર બધું માણસે હું બાર શું કરો હો તમે તો સોરી માણસે કર્યો ઉપવાસ તો માણસ હવે બહાર જાય છે પાવભાજી ખાવા માટે આ તારો ઉપવાસ તારો ફળવાનો હે જ ના હા તો નહીં જાવ લે ગુચ્ચે ફોન ઉપવાસ ને બધું ના બોલવાનું આ રેડો ભાઈ તારો ઉપવાસ ફળે છે પણ મજા અલા મેં તો મજાક કરું મારા શબ્દો પર વિશ્વાસ ના કરવાનો હું તો વિચારી રહ્યો કે જો મને બહેરું એ વિચારે તો મન વર હારવા મળે હું વિચારી રહ્યો કે બે પૈસાનો મને વિચાર્યું કે મને બહેરું સારું મળશે કે મારા શબ્દો ઉપર એવું મળ્યું મને
તો મને મળ્યું તો તારે એ તો ભાઈ કોમ્પ્રોમાઇઝ કરવું પડે એ તો એમાં તો મોટી વસ્તુ નહીં તો તારે કુડે તારે ભબી જાય ના આ બધું કોઈ ના હોઈ જા હોઈ જા હોઈ જા હોઈ જા હોઈ જા હોઈ જા હા એકચ્યુઅલીમાં ઝઘડો કહીનો છે મેં ચપ ભાઈ હા ચપ તને ખબર મારું મગજ કેટલું ગરમ હે એટલે પણ તો બેન ખાવાનું શું થાય પેલીને કપ્પા તો છોડવાનો હશે ને એટલે માર તો બહાર ખાવાનું એનું ખબર નહીં મને અલા, અરે બહાર લઈ જા એક વખત નાસ્તો કરવાનું જ કે એનો ઉપવાસ છોડવા માટે હવે તો જો 2 જણા ખાઈને આવો તાર શું ખાવું એ બાબા તો માવો લેતા આવજો જો માવ ઓવે. 135 નો કે ચિયો 135 નો 140 નો 150 નો જેટલા મારા મમ્મી જેવો માવો ખાવાનું ચાલુ કર્યું હે હા તમાકુ વાળો કયો ચેવો એમણે જે હોય એ લાવજો ને તંબાકુ વાળો કે હાકર વાળો કે ગોળ વાળો અને તું પેલી વસ્તુ નડી નહીં ગઈ ગઈ પાક્કો પાક્કું. એવું છે આમાં કોઈ પેલી વસ્તુ નહીં એ વાત સાચી કરે હા તો ચલો ભાઈ હું તો જાઉં છું પેલી માણસને આબુ તો આવે ના આબુ તો કોઈ ના આપણે કોઈ ફરક પડતો નથી એ હેડ બટાબટ હટ નાટકડી હેટ 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 લેડ ફટાફટ અમુક માણસો રીહમાં ખાવા ના પાડતા હતા ને મેં ખાલી કોઈ કીધું નહીં તો એમણે માઈ જજો ખાવા માટે તમારા પૈસા નહીં ખાતા મારા પૈસા નહીં ખાય તો કોના પૈસા ખાય મારા પૈસા હા તો જોઉં હાલ ખાવાના ટાઈમે કોણ પૈસા હાલે હું જોઉં હું એકલા નહીં કમાતા હા એકલો નહીં કમાતા તું ચો કમાવા જાય તો આ બધું હું મહેનત કરું એટલે તો બધું થાય હે હા શું કે શું કે બોલો રામ હા તો વધો નહીં પૈસા મુજે ના દે તો તારી રિક્ષામાં આવી જાય તો હાલ જ રિક્ષામાં આવી જાય હા બે હજારમાં જ મારા બાઇકમાં ખાલી જગ્યા ઓનલી ફોર પેલી માટે જ છે ખબર પડી આ અલ્લુ પલચું માટે નહીં હબળ્યો એ મેં શું કીધું હબળ્યો લાલ્લુ પચ્ચુ માટે જગ્યા નહીં ઓનલી ફોર પેલી માટે જ છે પાછળની સીટ તો લાગશે લેડ બે જા મસ્તી કરું પાડી તારા માટે મસ્તી કરું નહીં મને ખાલી દેવા તો પૈ કમાઈ મસ્તી કરું ખાલી ઉપર સલું કીધું ને એમાં તો ખાલી ઉપર સલું કીધું ને એમાં તો બે જઈએ કોઈક માણસ ને મજાક કરું તને પોતાની ઇજ્જતની નહીં પડી જુએ એવું લાગે આવું ના કરો ભાઈ તો ચલો ભાઈ જઈએ તો ભાઈ આવી ગયા છે ફાઇનલી બનાસ ગોળાઈમાં દેખો ગુપ્તાજીની પાવભાજી ખાવા માટે પેલે ખોલી કોને અમને ખોલી હે એ તો ભાઈ એ પેલા ખોલી પેલા કોજી ના ઉભા રહે તો એ જગ્યા બંધ થઈ ગઈ કે એટલા માટે દેખો ગુપ્તાજીનું પાવભાજી અને આ કાકાનું મંચુરિયન મંગાવ્યું હે રાતના રિઝલ્ટ બી નહીં આવતું દેખો આ કાકાનું મંચુરિયન નૂડલ્સ મંગાવ્યું ને અમને ગુપ્તાજીની પાવભાજી મંગાવી ઓકે બંનેનો ટેસ્ટ સારો હોય મજા ખાવા બી હારો હોય હા કોજીવાડા પાલનપુરના નાસ્તા બી જોરદાર એવું કે હવે તો ચલો ભાઈ આપવા દો તો ફાઇનલી ભાઈ પાવભાજી આવી ગઈ છે મેડમે ચાખેલ થઈ જાય કેવી હે જોરદાર છાશ નહીં યાદ તારી છાસ તો ઘરે નથી અમે એવું હે કંઈ વાંધો નહીં ચલો પાવભાજી ખાઈ લઈએ અને મંચુરિયન મંગાવી તો ઓર્ડર આવ્યો હતો પણ એ કસ્ટમર વધી જાય ભાઈના એ ચારે હાલે હવે જોઈએ ચલો ખાઈ લઈએ તો ભાઈ નાસ્તો કરી દીધો સવિતાબેન માટે શું કહેવાય માવો લઈ લીધો શેકેલો ખંડેલવાલમાંથી હવે જઈએ ઘરે ફાઇનલી મિત્રો આવી ગયા ઘરે સવિતાબેન માટે લાવી દીધો દેખો માવો અને હું એમાંથી માવો ખાઈ લયો શું આવ્યું પત્રિકા આવી સવિભાઈ ભૂતેડી સિદ્ધિ હનુમાનજીના મંદિરની હા આ પેલા ઘરે નતા તમે તે દાળ પેલું કરતો વાટમાં રહ્યા કે આ છોકરા ઓળખી હતા એટલે તો હોય આયા હતા બે એવું હે ઓવે. પાલનપુરનું હે બનાસ બેંકની પાછળ આ આપણે વળી ઓકે સમજી ગયા જોઈએ. આ પેલો વાપરો ચલો ભાઈ. જોઈએ દીધો ઘર. એવું છે હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા છે તો પત્રિકા આવી ગઈ છે બરોબર ચલો તારીખ તો હું જોઈ લઉં છું 23 તારીખ ઓકે લો તો ચલો તમે નાસ્તો કરી દો અમારે જવાનું છે શૂટમાં ઓકે તો ભાઈ જો દેખો 9 વાગી ગયા હે 9 વાગે જો હવે જવાનું હોય શૂટમાં ચમ કે આ ફેર રાતના શૂટ રાખેલું હોય કારણ કે ભાઈના એ દાડે દુકાનમાં કસ્ટમર હોય ને દાડે અમે બી થોડા કોમમાં વધારે હતા એટલા માટે તો બરોબર તો ચલો અત્યારે નીકળીએ શૂટમાં 2 કલાક થાય એટલે સમજી લો કે 11 વાગી ગયા તારીખ ચાલે. ઓકે હા 23 તારીખ રવિવારના ઓકે
તો ફાઇનલી મિત્રો ઘરેથી નીકળીને આવી ગયા શૂટ કરવા માટે. કરવા માટે ઓલમોસ્ટ શૂટ પતી ગયું છે અને ટાઈમ થઈ ગયો છે 10:48. મારું છોકરાનું શૂટ પતી ગયું છે, હવે લેડીઝનું બાકી છે. પણ હવે જોઈએ ભાઈ, જો ચાલુ રખો કે હવે ક્લોઝ કરને કા ટાઈમ है ચાલુ ये ब्लॉग में दे दो भाई को, ले लो ब्लॉग में. ये ऐसे करेगा ना, वो हमारे भिलवाड़ा के सुपरस्टार है, HBS के गैंग के मेंबर है, उनके कम से कम होंगे 400 या 500 के फॉलोअर. हाँ. उनका ना फेमस यही है, वो HBS की तरह ही करते हैं पूरे. ऐसे करते हैं. हाँ, ऐसे ही करते तो हैं. भाई एक शूट खत्म हो गया, अब दूसरा शूट करने का बाकी है. आगे एक बार बोलते JHBS. क्या ले बोलो, JHBS बोल दो. जय अजमेर. अजमेर HBS HPH क्या AK-47 AK-47 ના જીવણજી. गार्ड छोड़ दिए ने विधान. लड़कियों को प्रपोज किया था, खाली लड़कियों ने उसको भी रिजेक्ट कर दिया. હાય હાય. कर दिया. તો ફાઇનલી આનું શૂટ પતી ગયું છે. આની બાજુમાં બાકી છે. હવે બસ 90% પતી ગયું, 10% ખાલી એક જ બાકી. હવે વિચારીએ છીએ તો ચલો આ બી પતાવી દઈએ, થોડી વારમાં તમને મળીએ. તો ફાઇનલી ભાઈ મારું બધું શૂટ પતી ગયું કમ્પ્લીટ, અને હવે વારો આવ્યો તમારા ભાભીના શૂટ કરવાનો. તો દેખો શૂટ કરે જ છે મેડમ, દેખો ડ્રેસ પહેરે છે સાવરિયા, શું કહેવાય લેડીઝવાળા ડ્રેસના અંદર. અને શું કહેવાય, જો વ્રત આવે ને બધા ટ્રેડિશનલ ડ્રેસ લેવા હોય ને તો તમે આવી શકો છો. એમનું કલેક્શન સારું છે ને, આખે આખું કલેક્શન ને બધું તમારે જોવું હોય તો આપણી રીલ આવી જ જાય ઇન્સ્ટાગ્રામમાં થોડા જ દિવસમાં, તો તમે આવજો. તો દેખો અને ટાઈમ સુધી ખબર હોય તમને બતાવી દઉં. દેખો આજનો ખાલી શૂટનો ટાઈમ દેખો 11:45 થઈ ગયા રાતની. હજુ સુધી ખાલી ઉપરનું શૂટ કર્યું, હજુ અડધું શૂટ તો બાકી જ પડ્યું છે. તો ચલો શૂટ બીજું પતાવી દઈએ ને. દેખો પોચ મારી ઊભો તો ચલો ભાઈ શૂટ પતાવી દઈએ, થોડી વારમાં તમને મળીએ. ફાઇનલી મિત્રો શૂટ પતી ગયું છે અને મેં સાવરિયાના ચિયા એંગલથી બહાર નીકળ્યા હે સાવરિયાના પાછલા ગેટથી બહાર નીકળ્યા, આખા અલગ જ એરિયામાં જતા રહે. હવે દેખો હેડતા અઢવાણા પગી, જેમ કે બહારથી બજાર ઊંઘાઈ ગયા હતા એટલે શટર વાંકી દીધા હતા. હા દેખો આ ગેટ નહીં પાછો, આ એમને કોમ્પ્લેક્સનો ગેટ છે. દેખો બહારથી સાવરિયા બંધ, ખાલી આ તો તારા નહીં લે, પેલા બીજા કોઈક નહીં. ખાલી મારે ચપ્પલ પડે અને 2 જોડી નવા બીજા પડે, લઈ લે. ના કેવું પહારો અંધારું હતું ને નકરું. તો ચલો ભાઈ બાઈક આપણું પડ્યું હાઈવે. આટલું મોડું શૂટ પડ્યું, 12 વાગે શૂટ પડ્યું. 12:30 હા 12:30 શૂટ પડ્યું. તો ચલો મિત્રો અહીંથી હવે જઈએ ડાયરેક્ટ. ચાલુ હોય તો સોડા પીવી, સોડા ચોક મળી જાય તો. હા પીવી યાર, પેટમાં सोडा तो मल जाए तो सोडा મળે છે લે सोडा मिलेगा सोडा. तेरे को क्या लगता है, तू आएगा कि तू बारोबार जाएगा? हाँ શું પૂછે હજુ તો શૂટ માટે ફોન કરે, બોલો ને શરમ નહીં આવતી. હવે તો ચલો ભાઈ જઈએ આપણે. તો ફાઇનલી મિત્રો આવી ગયા ઘેર અને મસ્ત થોડા આડા થઈ ગયા છીએ અને વાગી ગયા છે રાતના 1. ચમકે ત્યાંથી નીકળીને અમે જ્યાં છો ખબર હે ચો જતા પડે ત્યાંથી નીકળીને સોડા પીવા જતા, પણ સોડા તો 12:30 પીવા જ્યાં સોડા બજારમાં, તો જો સોડા ના મળે આખા બજારમાં 12:30 તો બધા બંધ જ થઈ ગયા. તો છે બજારમાં છે દિલ્હી ગેટ સુધી ઓટો મારતા આવ્યા, કીધું ક્યોક ઠવારે સોડા પીવો તો કીધું સોડા મળી જાય તો પી ના આવીએ, પણ તો સોડા 12:30 સ્વાભાવિક બધા બંધ થઈ ગયા. તો આયા ઘેર આવી શું પીધું, લીંબુ શરબત બનાવ્યું. ઘેર આવીને ભાઈ લીંબુ શરબત પીધો. ક્રેવિંગ થઈ હતી ને સોડા પીધો તો સોડા એવી સરદારનો સોડા જ મળે હોત તો મજા આવત. તો સોડા તો ના મળે, ચલો લીંબુ શરબત પીધો. હજુ મોટું ધોયું ને એવા ને એવા હતા, હજુ કોઈ એડિટ ને બેડિટ ને જરૂર બધું કરવાનું બાકી પડ્યું છે. તો કઈ વાંધો નહીં, ચલો મિત્રો આજનો બ્લોગ રાખીએ આટલા સુધી. ખબર નહીં નાનો બ્લોગ બને કે મોટો બ્લોગ બને કોઈ આઈડિયા નહીં. તો જેટલો બને એટલો હાલ કોમન બ્લોગમાં એટલું ધ્યાન અપાતું નહીં. તો જે પણ બ્લોગ બને કે સારો બને કે ખરાબ બને તમે કોમેન્ટ કરી નાખજો. તમને આવો અમારો બ્લોગ જોવો ગમે કે નહીં ગમતો એ પણ કોમેન્ટ કરી નાખજો. તો ચલો મિત્રો આજનો બ્લોગ રાખીએ આટલા સુધી. મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય ભારત.